નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું દૂરદર્શન સમાચારની વિશેષ ચર્ચામાં. મિત્રો, અવારનવાર આપણે સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતી અનેક વસ્તુ અને વાતો પર, વિષયો પર ચર્ચાઓ કરી છે. એવી જ આજની ચર્ચા થવા જઈ રહી છે હિમોફિલિયા પર. આજે હિમોફિલિયા ડે છે, તો શું કામ ઉજવાય છે આ દિવસ? શું છે હિમોફિલિયા? આવી બધી વિગતો આપણે ચર્ચીશું અને આપણી સાથે એ વિષયના નિષ્ણાત તરીકે ઉપસ્થિત છે ડૉક્ટર વિશ્વાસ અમીન. સ્વાગત છે સર આપનું. નમસ્તે. ડૉક્ટર વિશ્વાસ અમીન એ શહેરના જાણીતા પેથોલોજીસ્ટ છે તથા તેઓ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના જનરલ સેક્રેટરી તરીકે પણ સેવા આપે છે. આ ઉપરાંત તેઓ ગુજરાત બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલના મેમ્બર પણ છે. વિશ્વાસભાઈ, આપણે શરૂઆત કરીએ હિમોફિલિયા આજે જે ચર્ચા કરી રહ્યા છીએ, તો આજે હિમોફિલિયા ડે છે. હિમોફિલિયા શું છે? જો કોઈ તબીબ નથી કે કોઈ તબીબી સંસ્થાઓ સાથે સંકળાયેલ વ્યક્તિ નથી, એ આ શબ્દને કઈ રીતે સરળતાથી સમજી શકે? આપ શું કહેવા માંગીશો? હિમોફિલિયા એ એક આનુવંશિક રોગ છે, એટલે રંગસૂત્રની ખામીથી થતો આ રોગ છે. એ ચેપી રોગ નથી, પરંતુ વારસાગત રીતે માતા પિતા તરફથી બાળકને મળે છે. માતા પિતા તરફથી એ મળે છે, પણ કહેવાય છે કે આ વાય ક્રોમોઝોમ જે હોય છે એ ક્રોમોઝોમ પર કેરી નથી થતો. એક્સ ક્રોમોઝોમ પર આ જે રોગ છે એ કેરી થાય છે. એટલે મહિલાઓ મોટાભાગે આ રોગમાં કેરિયર તરીકે હોય છે અને પુરુષ વ્યક્તિ આનો વિક્ટીમ હોય છે. એટલે કે રોગ જે છે એનું પ્રમાણ પુરુષોમાં મેલ ચાઇલ્ડની અંદર વધારે જોવા મળે છે. એટલે આને અમારી ડૉક્ટરની ભાષામાં કહીએ તો એક્સ લિંક રિસેસિવ ડિઝીઝ તરીકે હિમોફિલિયાને ઓળખવામાં આવે છે. અને સામાન્ય માણસો માટે આ એક વારસાગત અથવા તો આનુવંશિક રોગ છે અને પુરુષોમાં તેનું પ્રમાણ વધુ જોવા મળે છે. જી, તો હિમોફિલિયા આપે જે સમજાવ્યું એ રીતે મહિલાઓ એના કેરિયર હોય છે, પણ હવે આ જે હિમોફિલિયા છે એ તમારામાં છે કે નહીં, એના લક્ષણો શું છે? કઈ રીતે કોઈ વ્યક્તિને ખબર પડશે કે મારે આના ટેસ્ટ માટે જવું કે કેમ? તો કોઈ લક્ષણો છે કે જે ખાસ નોંધાય તો આના ટેસ્ટ માટે કોઈ આગ્રહ રાખવો કે કેમ? હા, હિમોફિલિયા એનું લક્ષણ એવું છે કે જ્યારે તમને કોઈક વાગે તો જનરલી કોઈ પણ વ્યક્તિને વાગે છે તો ત્યાં લોહી વહેવાનું શરૂ થાય તો થોડીક જ વારમાં તે બંધ થઈ જાય છે. શરીરની અંદર ક્લોટિંગ ફેક્ટર હોય છે અને કોએગ્યુલેશન મિકેનિઝમ એક્ટિવેટ થવાથી વાગ્યાની જગ્યાએ ઘા ભરાઈ જાય છે અને લોહી વહેવાનું બંધ થાય છે. પરંતુ હિમોફિલિયાના દર્દીની અંદર ક્લોટિંગ ફેક્ટરની ડેફિશિયન્સી હોય છે અને તેના કારણે આવી વ્યક્તિઓને જ્યારે વાગે છે ત્યારે એના શરીરમાંથી લોહી વહેવાનું બંધ થતું નથી. ખાસ કરીને જોવા જઈએ તો નાના બાળકોમાં દાંત પડી જાય તો એને લોહી બંધ થઈ જવું જોઈએ, પણ એ બંધ થતું નથી. અથવા તો જ્યારે કોઈ રમતા રમતા તમે ક્યાંક પડી જાઓ તો આપણને જે નાનું ઢીમચું થાય એ હિમોફિલિયાના બાળકને મોટું ઢીમચું થઈ જાય. એના જોઈન્ટની અંદર આ બ્લીડિંગ થતું હોય તો એના જોઈન્ટ સૂજી જાય, એને ચલાય નહીં, તકલીફ પડે. આવા બધા લક્ષણોથી જાણવા આપણને મળી શકે કે આ વ્યક્તિને કદાચ હિમોફિલિયા હોઈ શકે. જી, તો આપે કહ્યું કે રક્ત પ્રવાહ એ ક્લોટ ન થાય અને વહેતો રહે કે ઢીમચું થઈ જાય કે એ બધા એના લક્ષણો છે, પણ આઈડિયલી કઈ રીતે બ્લડ ક્લોટ થતું હોય છે? ક્લોટ થવાનો આઈડિયલ કોઈ ટાઈમ હોય છે કે જેના મુતાબિક એ ક્લોટ થઈ જવું જોઈએ એટલા ટાઈમમાં અને પછી ન થાય, કે એવું કોઈ ટેસ્ટ થતા હોય છે કે જેનાથી ખબર પડે કે આ ક્લોટિંગ આઈડિયલ ગણાય કે આ આઈડિયલ ટાઈમલાઇનની બહાર છે? પહેલાંના સમયની અંદર બ્લીડિંગ ટાઈમ અને ક્લોટિંગ ટાઈમ કરીને જે ટેસ્ટ થતા હતા, હવે આ ટેસ્ટ ઓબ્સોલિટ થઈ ગયેલા છે અને આધુનિક વિજ્ઞાન આના માટેના સ્પેશિયલાઇઝ ટેસ્ટ એટલે કે પ્રોથ્રોમ્બિન ટાઈમ, એપીટીટી એટલે એક્ટિવેટેડ પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ વગેરે જેવા ટેસ્ટ કરવાથી અને આ બંને રિપોર્ટની અંદર જો લોહી ગંઠાતું ન હોય, બંનેના રિપોર્ટ પ્રોલોંગ આવે તો હિમોફિલિયા માટેનો સ્પેશિયલ ટેસ્ટ છે જેને ફેક્ટર 8 એસે, ફેક્ટર 9 એસે અને ફેક્ટર 11 એસે તરીકે ઓળખવામાં આવે છે. આ સ્પેશિયલાઇઝ ટેસ્ટ કરવાથી આપણને ખબર પડે છે કે વ્યક્તિને હિમોફિલિયા છે કે નહીં. એટલે સાયન્સ હવે એટલું વિકસી ગયેલું છે કે કદાચ લોહી વહેતું ન હોય એના ઘણા બધા કારણો છે, પરંતુ એને હિમોફિલિયા છે કે નહીં તેના માટે જો એને ઓફિશિયલી સ્ટેમ્પ કરવું હોય તો એનું જીનેટિક ટેસ્ટિંગ પણ થઈ શકે છે અને ફેક્ટર 8 એસેથી પણ જાણી શકાય છે. વધુમાં કહીશ હર્ષદીપભાઈ કે હિમોફિલિયાના 3 પ્રકાર છે. હિમોફિલિયા એ કે જેમાં ફેક્ટર 8ની ડેફિશિયન્સી હોય છે,
હિમોફિલિયા બી કે જેમાં ફેક્ટર 9ની ડેફિશિયન્સી છે, અને હિમોફિલિયા સી કે જે ખૂબ જ રેર છે જેમાં ફેક્ટર 11ની ડેફિશિયન્સી હોય છે. લક્ષણ તમામમાં સેમ જ છે, પરંતુ રોગની તીવ્રતા અને એનું પ્રમાણ એ અલગ અલગ પ્રકારના હિમોફિલિયામાં અલગ અલગ વ્યક્તિઓમાં અલગ અલગ પ્રકારનું જોવા મળે છે. જી આજના જ દિવસે હિમોફિલિયા ડે શું કામ ઉજવવામાં આવે છે, કે એની જાગૃતતા માટે આજનો દિવસ કેમ પસંદ કરાયો છે? 17મી એપ્રિલે એક કેનેડામાં વ્યક્તિ હતી કે જેનું નામ હતું ફ્રેન્ક સ્નાબેલ. એનો જે જન્મદિવસ છે અને એ જન્મદિવસને સમગ્ર વિશ્વમાં વિશ્વ હિમોફિલિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે સિવિયર હિમોફિલિયાથી પીડાતી વ્યક્તિ હતો અને તેના દ્વારા વિશ્વ હિમોફિલિયા ફેડરેશનની શરૂઆત કરવામાં આવી હતી. 2009માં તેમનું અવસાન થયું, પરંતુ તેમના જન્મદિવસ એટલે કે 17મી એપ્રિલને સમગ્ર વિશ્વમાં વિશ્વ હિમોફિલિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રયોજન શું છે? કે પ્રયોજન એ છે કે વધુ ને વધુ વ્યક્તિઓ હિમોફિલિયા વિશે જાણતા થાય. જે દર્દીઓ છે તેમને શું લાભ મળી શકે છે, ટ્રીટમેન્ટ સારામાં સારી શું હોય છે, તેનાથી માહિતગાર કરી શકાય, અને સમાજમાં હિમોફિલિયાના દર્દીને એક સામાન્ય માણસની જેમ જ જોવામાં આવે અને તે સૌની વચ્ચે સરળતાથી રહી શકે તેવા વધુ ને વધુ પ્રયાસો થાય. હિમોફિલિયા માટે જે વ્યક્તિઓ જે સંસ્થાઓ કામ કરે છે તેમનું આ દિવસે સન્માન કરી શકાય. એના માટે સમગ્ર વિશ્વમાં 17મી એપ્રિલનો દિવસ વિશ્વ હિમોફિલિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જી વિશ્વાસભાઈ, આપને પૂછવા માંગીશ કે આપે જે કીધું કે આ જાગૃતતા આવે તો કોઈ ડાયગ્નોસ થાય છે તો એ પેશન્ટની સારવાર શું છે, ટ્રીટમેન્ટના શું સ્કોપ છે હિમોફિલિયા પોઝિટિવ વ્યક્તિના? હિમોફિલિયા પોઝિટિવ જે પેશન્ટ છે એની સારવાર એ કન્ટિન્યુઅસ પ્રોસેસ નથી, પરંતુ આવી વ્યક્તિઓએ આખા જીવનભર સાચવવાનું હોય છે. જેમ કે સ્કૂલમાં બાળકો રમતા હોય તો તેમને સૂચન આપવામાં આવે છે કે ફૂટબોલ કે જેવી રમત કે જેમાં એમને ડાયરેક્ટ ઇમ્પેક્ટ થાય તો એ એમને એવોઇડ કરવી જોઈએ. આવા જે બાળકો છે એમણે પ્રોટેક્ટિવ ગિયર્સ પહેરીને રમતો રમવી જોઈએ. આ ઉપરાંત અમુક વખતે ફિઝિયોથેરાપી જો વધુ સારી રીતે કરવામાં આવે તો તેમના સ્નાયુઓ મજબૂત થાય છે અને જોઈન્ટમાં જે બ્લીડિંગ થતું હોય એ આપણે અટકાવી શકીએ છીએ અથવા તો એનું પ્રમાણ ઓછું કરી શકીએ છીએ. એટલે જ્યારે એને એક્ટિવ બ્લીડિંગ એપિસોડ છે ત્યારે તો ટ્રીટમેન્ટની અંદર એને જે ફેક્ટર 8 એસે છે એ ચડાવવા પડતા હોય છે, પરંતુ અસર ઓછી થાય, અસરની ઇમ્પેક્ટ શરીર ઉપર ઓછી થાય એના માટેની વિવિધ પ્રકારની પદ્ધતિઓ છે એ જો આ દર્દીઓ અપનાવે તો તેમને ઘણો જ ફાયદો થાય છે અને તેઓ પણ એક નોર્મલ જીવન જીવી શકે છે. જી, એટલે પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર, એવું જ એક અર્થ છે કે એનું ધ્યાન રાખવું બની શકે એટલું અવોઇડ કરવી, એવી સિચ્યુએશન્સને ફેસ કરવી, અને આવી જ ઘણી બધી વાતો આપણે કરીશું. પણ હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. નમસ્કાર. વિરામ બાદ ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું આજની વિશેષ ચર્ચામાં. આપણે વાત કરી રહ્યા છીએ હિમોફિલિયા ડે પર અને આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર વિશ્વાસ આમીન. ડૉક્ટર વિશ્વાસભાઈ, આપણે વાત કરી રહ્યા હતા કે એનું કઈ રીતે ટ્રીટમેન્ટ થઈ શકે, આપણે કઈ રીતે પ્રિકોશન્સ લેવા જોઈએ જ્યારે હિમોફિલિયા પોઝિટિવ બાળક હોય તો એને રમતગમત દરમિયાન, કે કઈ રીતે જોઈન્ટ પેઇન, જોઈન્ટનામાંથી બ્લડ ન વહે કે વહે તો કઈ રીતે એને ટ્રીટ કરવામાં આવે છે. પણ આપણે એની પહેલાં વાત કરી કે મહિલાઓ એના કેરિયર છે અને પુરુષોમાં એનું જોખમ વધુ રહેલું હોય છે, એવું શા માટે? મેં તમને જણાવ્યું કે આ એક આનુવંશિક રોગ છે જેને એક્સ લિંક રિસેસિવ કહેવામાં આવે છે. મહિલાઓની અંદર સેક્સ ક્રોમોઝોમ XX હોય છે, જ્યારે પુરુષોની અંદર XY હોય છે. એટલે જ્યારે ખામીયુક્ત એક્સ જીન જે છે એ જો પુરુષમાં હોય તો એમાં એ રોગ લક્ષણ તરીકે જોવા મળે છે, જ્યારે મહિલાઓમાં 2 એક્સ ક્રોમોઝોમ હોય છે. એટલે આ મહિલાઓની અંદર કેરિયર તરીકે અને મેલ ચાઇલ્ડની અંદર આ ડિઝીઝ મેનિફેસ્ટેશન તરીકે જોવા મળે છે. એટલે મહિલાઓ આમાં મોટે ભાગે કેરિયર છે અને પુરુષો જે છે એમાં આ રોગિસ્ટ તરીકેનું એને લેબલ લાગે છે. બીજું કહીએ કે જેવી રીતે આપણે વાત કરી કે મહિલાઓ આના કેરિયર છે તો મહિલાઓમાં પણ આ જ રીતના તકલીફો હોય છે.
તો મહિલાઓમાં આ તકલીફોનું પ્રમાણ પુરુષો કરતાં સરેરાશ રીતે ઓછું છે અને જનરલી પીરિયડ્સ વખતે વધારે પડતું બ્લીડિંગ થવું અથવા તો ડિલિવરી થયા બાદ બ્લીડિંગ બંધ ન થવું, આ કોમન જે મહિલાઓ એના કેરિયર છે એમાં આ લક્ષણો વધુ પ્રમાણમાં જોવા મળે છે. જી હા, એટલે આ વખતની આપણી થીમ પણ એવી જ કંઈક છે, એક્સેસ ફોર ઓલ, વિમેન એન્ડ ગર્લ્સ બ્લીડ ટુ, આવી રીતની થીમ છે અને એમના સુધી પણ આ સારવાર કે આની જાગૃતતા પહોંચે એ વધુ જરૂરી છે. તો આનું પરીક્ષણ કે આને કરીએ તો મહિલાઓ પર જો આ પરીક્ષણ કરીએ તો એને પહેલેથી જાણી શકાય છે કે એવો કેરિયર છે કે દરેક મહિલામાં કઈ રીતે હિમોફિલિયાનું પ્રમાણ રહેલું હોય છે એ બાબતે મેં જણાવ્યું તેમ ફેક્ટર 8 એસે કરવાથી આપણે કોઈપણ વ્યક્તિ આનું કેરિયર છે અથવા તો એનામાં એ ક્લોટિંગ ફેક્ટર બનતા નથી તો આપણે ચોક્કસથી જાણી શકીએ છીએ. અને જો જીનેટિક ટેસ્ટિંગ કરવામાં આવે તો કયા જીનમાં મ્યુટેશન છે અને કેટલા પ્રમાણની અંદર આ રોગની અસર હોય એ પણ આપણે જાણી શકીએ છીએ. જી, તો ભારતમાં હિમોફિલિયાનું પ્રમાણ શું છે અને ગુજરાતમાં શું પ્રમાણ છે? કઈ રીતે હિમોફિલિયા પોઝિટિવ બાળકો ભારતમાં જન્મે છે કે ભારત અને ગુજરાત બંનેની વાત કરીએ? ભારતની અંદર વાત કરીએ તો દર 10,000 1 એટલે જેટલા 10,000 પુરુષ બાળકોનો જન્મ થાય છે, મેલ ચાઇલ્ડ જે જન્મે છે એમાં દર 10,000 1 બાળક એ હિમોફિલિયાગ્રસ્ત હોય છે. અને ગુજરાતની અંદર અત્યારે લગભગ 3,000 જેટલા હિમોફિલિયાના ડાયગ્નોઝ દર્દીઓ છે, પરંતુ ડાયગ્નોસિસ માટે વિશિષ્ટ પ્રકારના ટેસ્ટની રિક્વાયરમેન્ટ હોવાથી જેટલા ડાયગ્નોઝ પેશન્ટ છે એનાથી કદાચ વધુ પ્રમાણમાં અનડાયગ્નોઝડ એટલે કે સાયલેન્ટ પેશન્ટ પણ હોઈ શકે છે, કારણ કે હિમોફિલિયાનું પ્રમાણ અને એની સિવિયરિટી દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે. કોઈકને વધુ બ્લીડિંગ થાય, કોઈકને ઓછું પણ થાય અને જો ટેસ્ટ ન કરાવીએ તો એનું ખબર નથી પડતી. એટલે 3,000 જેટલા ડાયગ્નોઝ પેશન્ટ ગુજરાતની અંદર અત્યારે સારવાર લઈ રહ્યા છે. વિશ્વાસભાઈ, જો ડાયગ્નોઝ થયેલું પેશન્ટ ન હોય તો આની સિવિયર ઇફેક્ટ શું હોઈ શકે છે અને એ ક્યાં સુધી આપણે ડાયગ્નોઝ ન કરીએ તો એ ક્યાં સુધી નુકસાનકારક હોઈ શકે છે? ડાયગ્નોઝ જો આમાં જે વ્યક્તિને સિવિયર હિમોફિલિયા છે એને તો આવી રીતના જ્યારે કંઈ પણ વાગે છે તો જલ્દીથી લોહી બંધ થતું નથી અથવા તો એના જોઈન્ટની અંદર સ્વેલિંગ થઈ જાય છે, ખાસ કરીને ઢીંચણ અને પગની ઘૂંટીના જોઈન્ટ્સ પકડાતા હોય છે આની અંદર, તો એવે વખતે આપણને ખબર પડી જ જાય છે. અને બ્લીડિંગ સ્ટોપ ન થાય એટલે કોઈ પણ વ્યક્તિ કદાચ કોઈ ઓપરેશન કરાવતું હોય કે મેં તમને કીધું કે ભાઈ દાંત 32 દાંત હોય, જ્યારે બી બાળકોના દાંત પડે એ વખતે પણ બ્લીડિંગ બંધ ન થાય તો આ એક ઇન્ડિકેશન છે. એટલે કે જો આવું કોઈ હોય તો આપણે ચોક્કસથી આપણો હિમોફિલિયા માટેનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. જી, તો આપે જે કહ્યું કે દર 10,000 જન્મતા પુરુષ બાળકોમાંથી એક બાળક એ હિમોફિલિયા પોઝિટિવ હોઈ શકે છે. તો ભારતમાં આવી રીતે જન્મ લેતા બાળક માટે ભારત સરકારની શું કોઈ યોજના છે કે જે આવા બાળકોને સપોર્ટ આપે છે કે કઈ રીતે એમનું સ્વાસ્થ્ય સારું થાય એના માટે સહયોગ કરતા હોય? હા, 2012થી ભારત સરકાર દ્વારા હિમોફિલિયાની સારવાર માટે જે ફેક્ટર આપવામાં આવે છે એ ફેક્ટર સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે આપવામાં આવે છે. આ એક ઇન્જેક્શનની કોસ્ટ આશરે 25,000 થી 30,000 રૂપિયા જેટલી હોય છે, પરંતુ નેશનલ હેલ્થ મિશન દ્વારા આ રોગને રેર ડિઝીઝ કેટેગરીમાં સમાવિષ્ટ કરી લેવામાં આવેલો છે. અને ગુજરાતમાં પણ સુરતની અંદર આના માટેનું વિશિષ્ટ સેવા કેન્દ્ર છે. અત્યારે સુરતનું કેન્દ્ર એ ભારતના જે ટોપના 4 થી 5 હિમોફિલિયા સેન્ટર છે એમાંનું એક છે. એટલે ગુજરાતના દર્દીઓ માટે ખૂબ જ આ સારા સમાચાર છે. આ ઉપરાંત તમામ સિવિલ હોસ્પિટલ્સની અંદર ફેક્ટર 8 હિમોફિલિયાના દર્દીઓ માટે ઇઝીલી અવેલેબલ રહે એ માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર એના માટે કાર્યાન્વિત છે. અને છેલ્લા ઘણા વખતોથી હિમોફિલિયાના દર્દીઓને જે પહેલાં ફેક્ટર આપવામાં નહોતા આવતા એ વખતે બ્લડ બેન્કો પર એ લોકોને ટ્રીટમેન્ટ માટે આધારિત રહેવું પડતું હતું, એમાંથી એમને મુક્તિ મળેલ છે. અને જે ફેક્ટર 8 કોન્સન્ટ્રેટ, ફેક્ટર 9 કોન્સન્ટ્રેટની જે રિક્વાયરમેન્ટ છે એમને સરકારી હોસ્પિટલમાંથી વિનામૂલ્યે હંમેશા મળી જાય છે. જી, ડૉક્ટર વિશ્વાસભાઈ, આપે જે વાત કરી તો આ વર્ષની થીમ વિશે આપનું શું કહેવું છે? એક્સેસ ટુ ઓલ, વિમેન્સ એન્ડ ગર્લ્સ બ્લીડ ટુ. તો આ કઈ દિશામાં ઇન્ડિકેટ કરે છે કે કઈ રીતે એક્સેસ ટુ ઓલને આપણે કઈ રીતે વધારે વ્યાપક બનાવી શકીએ છીએ?
એક્સેસ ટુ ઓલ એટલે કે જે મહિલા કેરિયર દર્દીઓ છે એમને પણ જો પોતાનો આવો ટેસ્ટ કરાવેલો હોય અને ખબર પડે કે તેઓ હિમોફિલિયાના કેરિયર છે તો તેમના સુધી પણ આ લાભ આપણે પાસ ઓન કરવો જોઈએ. સરકારની જે આપણે વિવિધ યોજનાઓની વાત કરી એમ રેલવેઝ દ્વારા પણ આવા દર્દીઓને સારવાર લેવા માટે જો કોઈ હોસ્પિટલમાં જવું હોય તો તેમને સ્પેશિયલ કન્સેશન આપવામાં આવે છે. તો આ લાભ જે મહિલા કેરિયર દર્દીઓ છે એમના માટે પણ હોવો જોઈએ. આ ઉપરાંત જે ફેક્ટર 8 અને ફેક્ટર 9 અસેસ જે એમને આપવામાં આવે છે તે પણ પુરુષો અને મહિલાઓને ઇક્વલી આપવામાં આવે તો આ રોગની જે સિવિયારિટી છે અને જે લોકો એના અફેક્ટેડ છે એ લોકો સુધી મેક્સિમમ આપણે લાભ પહોંચાડી શકીએ. જી ડૉક્ટર વિશ્વાસ, એક પ્રશ્ન મને એવો થાય છે કે જે રીતના આપણે થેલેસેમિયા માટે માઇનર બે વ્યક્તિઓ જો લગ્ન કરે અને એમનું બાળક એ થેલેસેમિયા મેજર જન્મ હોઈ શકે એવી શક્યતા વધારે દેખાતી હોય છે, એવું કંઈ હિમોફિલિયા સાથે સંકળાયેલું છે કે એવી રીતે કોઈ આમાં કોઈ ફેક્ટર્સ રહેલા છે કે તમે અવોઇડ કરી શકો કે કોઈ કેરિયર મહિલા છે તો એને કોઈ લગ્ન વખતે કોઈ ધ્યાન રાખવું કે કઈ રીતે? થેલેસેમિયામાં જ્યારે થેલેસેમિયા મેજરની અંદર બંને જીન ખામીયુક્ત હોવાથી આપણને એ ખબર પડે છે કારણ કે બાળકને વારંવાર બ્લડ ચડાવવું પડે છે. અહીંયા આગળ મહિલાઓ મોટે ભાગે કેરિયર છે અને દર 10,000 એક પુરુષ બાળક આના સાથે આપણને જોવા મળે છે. અને મેં કીધું તેમ કે આનું જીનેટિક ટેસ્ટિંગ કરવામાં આવે અથવા તો ફેક્ટર 8 એસે કરવામાં આવે તો જ ખબર પડી શકે કે વ્યક્તિ હિમોફિલિયા ધરાવે છે કે નહીં, કે હિમોફિલિયાનું કેરિયર છે કે નહીં. આ જે તપાસ છે એ ખૂબ જ ખર્ચાળ હોય છે. જીનેટિક ટેસ્ટિંગની કોસ્ટ ખૂબ જ ઊંચી હોય છે. તેથી કરીને જે કોમન રીતે જેવી રીતે આપણે ડાયાબિટીસનો ટેસ્ટ કરાવીએ છીએ કે ઓપરેશન પહેલાં HIV HbA1cના ટેસ્ટ કરાવીએ છીએ કે થેલેસેમિયાના ટેસ્ટ કરવા માટે હવે આપણે રિકમેન્ડેશન કરીએ છીએ, તેવું હિમોફિલિયા માટે સરળ એટલા માટે નથી કારણ કે જે આ ફેક્ટર 8 એસે છે એ સ્પેશિયલાઇઝ મશીન પર થતા ટેસ્ટ છે, એની એટલી અવેરનેસ નથી. અને બીજું કે જે સિવિયારિટી ઓફ ડિઝીઝ છે એ દરેક વ્યક્તિએ અલગ અલગ હોવાથી એના અફેક્ટેડ માણસો એટલા બધા નથી, એટલે સમાજમાં હજી સુધી એટલી જાગૃતિ નથી આવી કે ભાઈ આપણે આના માટે પણ આ પ્રકારના ટેસ્ટ કરવા જોઈએ. પરંતુ આપણો દેશ વિકસિત દેશ તરફ જઈ રહ્યો છે, વિકાસશીલમાંથી આપણે વિકસિત દેશ તરફ જે પ્રયાણ કરી રહ્યા છે, તો આવનારા સમયમાં ચોક્કસથી આવું કોઈ હેલ્થ એલોકેશન બજેટ કરવામાં આવે અને આ દિશામાં કામ કરવામાં આવે તો ચોક્કસથી આપણે એવા દર્દીઓને એનું પ્રમાણ સમાજમાં નવા બાળકો ન જન્મે તે દિશામાં ચોક્કસથી પ્રયાસો થઈ શકે છે. ઓકે, થેન્ક યુ સર આપના જવાબ માટે. આપણે હાલ એક સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી આ ચર્ચા આગળ વધારીશું. નમસ્કાર, વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. આજે આપણે વિશેષ ચર્ચા કરી રહ્યા છીએ હિમોફિલિયા ડે વિશે. આપણી સાથે સુરતથી એક આપણા દર્શક જોડાયા છે. જી રસિકભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હેલો. જી રસિકભાઈ. હા નમસ્તે સર. તમે જે 3 પ્રકાર બતાવ્યા કે ABC હિમોફિલિયાના, એમાંથી વધારે ડેન્જરસ કયા ટાઈપનું છે અને આવા જો દર્દી કોઈ હોય તો એમને સરકાર તરફથી શું સારવાર મળી શકે છે? જી રસિકભાઈ, મેં આપને જણાવ્યું તેમ કે હિમોફિલિયા સી એ સૌથી રેર અને સૌથી સિવિયર પ્રકારનો છે, પણ આના દર્દીઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અને આ દર્દીઓને પણ એટલે હિમોફિલિયામાં સારવાર એક જ છે કે જે ફેક્ટર 8 ડેફિશિયન્સીવાળાને ફેક્ટર 8નું ઇન્જેક્શન આપવું, ફેક્ટર 9 ડેફિશિયન્સીને ફેક્ટર 9નું ઇન્જેક્શન આપવું, ને ફેક્ટર 11ની ડેફિશિયન્સી હોય તો 11નું ઇન્જેક્શન આપવું. સરકાર તરફથી જે લાભ છે હિમોફિલિયા એ હોય, બી હોય કે સી હોય, તમામ દર્દીઓને લાભ મળે છે. અને આપ જો સુરતમાં જ છો તો ગુજરાતનું જે નોડલ સેન્ટર કહેવાય તો એ હિમોફિલિયા સારવાર માટેનું ગુજરાતનું નોડલ સેન્ટર છે એ સુરતમાં જ આવેલું છે અને ખૂબ જ સારી કામગીરી એ લોકો કરી રહેલા છે. જી વિશ્વાસભાઈ, મને પ્રશ્ન થાય છે કે શું હિમોફિલિયાનો કોઈ આમ પરમનન્ટ ટ્રીટમેન્ટ જેવું કંઈ છે કે નહીં? હિમોફિલિયાની પરમેનન્ટ ટ્રીટમેન્ટ અત્યારે જોવા જઈએ તો સિમ્પ્ટોમેટિક છે, એટલે જે આ ફેક્ટર 8, 9 અને 11ના જે ઇન્જેક્શન્સ છે એ આપવામાં આવે છે. અમુક વખતે ઇન્જેક્શન્સની અવેલેબિલિટી ના હોય તો દર્દીને પ્લાઝમા ચડાવવામાં આવે છે, કારણ કે જે આ ફેક્ટર છે એ પણ પ્લાઝમામાંથી જ બનતા હોય છે.
એટલે જ્યારે ફેક્ટર નહોતા ત્યારે જૂની જે ટ્રીટમેન્ટ હતી કે હિમોફિલિયાના દર્દીને જ્યારે બી આવો એપિસોડ ડેવલપ થાય ત્યારે એને પ્લાઝમા ચડાવવામાં આવતું હતું. તો એ પ્લાઝમા પણ ચડાવી શકાય છે. બ્લડ બેંકનો રોલ એવો આવે છે કે ભાઈ હિમોફિલિયાનો કોઈ દર્દી આવે તો એને ક્રોસમેચ કરીને એને પ્લાઝમા આપવામાં આવે. અને હિમોફિલિયાના દર્દીને આપણી સરકારની જોગવાઈ મુજબ કોઈપણ પ્રકારના ચાર્જ વગર તેની નજીકની બ્લડ બેંકમાંથી તે પોતાને જરૂરી ગ્રુપનું પ્લાઝમા મેળવી શકે છે. એટલે આના માટે તે દર્દીઓને કોઈપણ પ્રકારનો ચાર્જ ભરવાનો રહેતો નથી. અને પરમેનન્ટ ટ્રીટમેન્ટની વાત કરીએ તો જે સૌથી લેટેસ્ટ છે, જે કદાચ આપણા ભારતની અંદર એ થેરાપી અત્યારે પ્રાયોગિક ધોરણે છે અને અમલમાં નથી, તે છે જીન થેરાપી. જીન થેરાપીના રિઝલ્ટ અમુક દર્દીઓમાં ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળ્યા છે કે એને આ પ્રકારના ફેક્ટરની ચડાવવાની જરૂર ન પણ પડે તેટલે સુધીના રિઝલ્ટ જીન થેરાપીમાં આપણને જોવા મળેલા છે. પણ જી દરેક સેન્ટર ઉપર આ ટ્રીટમેન્ટ અવેલેબલ નથી. જી તો આપણે આજે વાત કરી હિમોફિલિયા પર, અને એક છેલ્લો પ્રશ્ન હું ટૂંકમાં જ આપને કહીશ કે એનો જવાબ મને આપશો તો કઈ આવા બાળકો બહુ લિમિટેશન સાથે પોતાનું જીવન જીવી રહ્યા હોય છે, તો શું એ બાળકોને દિવ્યાંગ ગણી શકાય કે એમને કોઈ લાભ મળે છે દિવ્યાંગ બાળકો જેવા? હા, આ બાળકોને જે મેં કીધું કે નેશનલ હેલ્થ મિશન દ્વારા રેર ડિઝીઝ કેટેગરીમાં ગણવામાં આવેલા છે અને 40% ડિસેબિલિટી સર્ટિફિકેટ આ બાળકને મળે છે. તો એ કેટેગરીમાં એ જેટલા લાભ મળે છે એ તમામ લાભ આ બાળકો દિવ્યાંગ તરીકે મેળવી શકે છે. જી, આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર વિશ્વાસ અમીન કે આપ અહીં આવ્યા, આપે આપનો સમય અહીં આપ્યો અને દૂરદર્શનના તમામ દર્શકો સુધી હિમોફિલિયાની જાગૃતિ વિશે વાતચીત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આજની વિશેષ ચર્ચા આપણે અહીં જ સમાપ્ત જાહેર કરીએ છીએ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.